સંભાળીને કાઢવું પડશે. એક વસ્તુ છે આની અંદર. હા, હવે ખબર પડી કે નહીં? ખબર પડી ગઈ મારા ભાઈ. કેમ પ્રમોશન થઈ ગયું છે એનું ડિસ્પ્લે વાળાની અંદર? આ છે ગાય, સીંગડું ગયું છે, નમી કરવાનું છે એનું ઓપરેશન. પણ આ ખાઈ ગઈ છે શું? ત્યાં મને એમ આમ અંદરથી એમ થયું કે ભાઈ રેવા દે, આજ નહીં કાલ વાત. અને બાકી આપણો અભયજીત છે એ લઈ ગયા છે યાર. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા એકદમ ઓકે રિપોર્ટ હશે. મિત્ર, આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી જ કરી છે અને સવારના મોડા બરાબર, કારણ કે હમણાં બધું શેડ્યુલ આખું ચેન્જ થઈ ગયું છે. મોડા જ હોય છે બધે બરાબર. એમને મોડા જાય છે માંદાવાળા વાડાની અંદર. અને જુઓ ભાઈબંધ અત્યારે ઠેઠ 10 વાગે છે એ દાંતણ લઈને બેઠા છે કે હવે મોં સાફ કરી દઈએ. અને અત્યારે આપણે માંદાવાળા વાડાની અંદર જવાનું કારણ શું? ઓમાં બાંધી ગયા મોટા વાડામાં એક ગાય આવી છે અને ગાયને કંઈક ઓપરેશન કરવું પડે એવું છે. એટલા માટે જઈએ અંદર અને ચેક કરી લઈએ ગાયને કે કેમ છે ગાય. આપણે ગાય પાસે પહોંચી આવ્યા નવા આઈસીયુ વોર્ડની અંદર. જુઓ આ છે ગાય, સીંગડું ગયું છે, નમી કરવાનું છે એનું ઓપરેશન. પણ આ ખાઈ ગઈ છે શું કે પ્લાસ્ટિક છે? વગેરે તો ખાઈ ગઈ છે શું? હે, તો કેમ કરવું છે ઓપરેશન કે નહીં? આ તો આફલ પડી છે ત્યાં તો. આમાં તો મોં નહીં નાખ્યું બાકી. હે, ઊભી કરો એટલે ખબર પડે છે. હવે આંખે પણ થોડાક આંત રાંધે. ઈ તો કપલેટ છે. પગ ઉડાડ્યો ત્યાં તો. ઊભી કરો એટલે ખબર પડે. હાલો, પ્લાસ્ટિક ભરલ પડ્યું લાગે. હાવ કાંઈ વાંધો ના. હાલો, હવે પેલા તો આઈસી વોર્ડનું બધું કામ જોઈ લઈએ અને પછી કંઈક નિર્ણય લઈ લઈએ કે કેવાનું અત્યારે ઓપરેશન કરવું કે નહીં. ઊભી થયા ભેગે થોડો ખાટો તો પડ્યો. હે, ઓહો અટકાવી છે હો. લોક પડ્યો હે. આ મને લાગે છે ભરતીઓ છે. હા, ઈ તો કાંઈ વાંધો નહીં, જે હોય તે. પણ હવે તો લઈ લેવી હે ને ઓપરેશનમાં. પાછળથી તો જો પેટ દેખાય હતી પણ પ્લાસ્ટિક ખાઈને ધ્રાણા છે. પણ આ તો હાલો ને, જે થાય તે. પણ એનું અત્યારે આપણે ઓપરેશન કરી નાખીએ એટલે એને માથાની પીડામાંથી તો મુક્તિ મળે. પેટની પીડા તો હવે પછી જોશું. માથાની પીડામાંથી મુક્તિ અપાવીએ. બાકી ભગત છે એ લઈને હાલ્યા છે ઓપરેશન થિયેટર તરફ. ધીમે ધીમે પહોંચાડી દઈએ ઓપરેશન થિયેટરની અંદર ને ત્યાં પહોંચીને જ વાત કરીએ. આપણે ગાયને બસ ઓપરેશન થિયેટર તરફ છે એ લઈ જતા હતા. ત્યાં મને એમ આમ અંદરથી એમ થયું કે ભાઈ રેવા દે, આજ નહીં કાલ વાત. એટલે સીધી વારી મૂકી આ વાડાની અંદર. આની અંદર એ રાઉન્ડ મારી લે. કા નીચું પડી ગયું. આ દરવાજો આડો દઈ અને પછી આપણે આ વાડાની અંદર બધું ચેક કરી લઈએ કે ભાઈ કેમ બરાબર છે ને. બાકી ગાયનું હવે કાલ ઉપર ઓપરેશન રાખતું, કારણ કે બે વાત થાય ને એટલે મેળ ના આવે. એમાં લઈને હાલ્યા ત્યાં બીજા 2 માણસે મને કીધું કે આજે કર્યા જેવું નથી. મેં કીધું અમને તો ક્યાં કાંઈ ખબર જ પડે છે, તમે કીધું તો સારું થયું, અમે આમાં પૂરીએ. ખાઈ ગઈ છે કોઈ વાંધો નહીં. મેં કીધું કાલ આપણે તો ક્યાં એવું કાંઈ છે જ યાર. આને કેમ આમાં પૂર્યું? હા હે ભગત, આ 2-3 ગાયો કેમ આમાં પૂરી છે ગૌશાળાની? હે, કા નહીં હાલતી? બરાબર, 1 2 3 ગાયો છે એ અહીંયા પૂરેલી છે. આ બધી છે ગાયો ગૌશાળાની. પણ ગૌશાળાની ગાયો થોડી દૂર છે ને એટલે અમુક ગાયો શું ચાલવામાં કરે પ્રોબ્લેમ, એટલા માટે છે એને અહીંયા પૂરી નાખી છે.
અને બાકી આપણો અભયજીત છે એ લઈ ગયા છે યાર, આપણે ખબર હતી નહીં. અને ગઈકાલે સવારે વહેલા એ લોકો ભરી ગયા છે. જય માતાજી. અને હવે આપણી આ એક જ છે બધી હતા ત્યાં ત્યાં પાછા અને વરી પાંગરે રહ્યું થોડું થોડું. આને વખત રાંઢવું કાપી નાખી હાલો ને. આ લડેરી હવે શું કામ બાંધીને કામ લે છોરા, હું રાંઢવું પકડીને આટી દે. હવે ઉપડ્યું નહીં સાહેબ. હા એ તો ઉપડવાનું છે ને યાર. ના ના આ મોયડી ને આ ઓલું લાલ રાંઢું ભલે રહ્યું અને આ રાંઢું ભલે રહ્યું કે તૂટી ગયું છે, ભમર કાઢીને લઈ લો ઓરી. આ ના શું છે? કામાક્ષી કાબરી. આને અહીંયાથી દઈ દો, આને એને પહેરાવી દે. લો ને એને પહેરાવી દે. એક કામ કરો, સેફટી ને પેલું પહેરાવો. આમાં એવું રાંઠ હોય નહીં એટલે કયું નીચેનું. કેમ થઈ ગયું પેલું? હા હવે મેળે આવ્યું. આમ હોય શું રીતે? આનો હે મેળ કરીને પછી આપણે વાત કરી લઈએ. ભગતનો મેળ સેવટ ના પડ્યો અને આપણે કરી દીધું ઓકે. બરાબર ને? વિજયા વિજય હરેશ છે હું ના વિજયો. આ વિજયો આપણો નવો માણસ છે. હે માં હે અહીંયા બધા શું છે, આ ખાવા પીવાનું ચાલુ છે ને એટલે બધો બથ્થો બથશે. કેમ પણ ભગત કર્યું ને ઓકે. હવે આ નીચેનું એક રાંઢું છે ને આમ નીચેનું આવે ને એ તૂટી ગયું છે, એટલા માટે આપણા મિત્ર શ્રી સવાજી ખોડાજી કેવા તમારી હાંક શું છે? કાટોડિયા. કાટોડિયા નહીં સાહેબ, કાટોડિયા 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 બોલવાનું છે બધા રાખે. ના મેં કાટોડિયા જ કીધું, તું છે ને મેલ કઢાવી આવજે. બરોબર બાંધો અને પછી છે ને આ અહીંયાથી છોડી લઈએ. કેમ લાગે આપણે આને એક સેપું છે નવરાવી છે કેનાથી? કેટલો કામ? ઠીક ઠીક. બસ બસ માપે માપે ઈ કાપી લેજો પાછા. હા તો આ છોડી લો. સવારમાં એક સરસ મજાનું કાર્ય થઈ ગયું. આપણે ઘોડીને છે એ આ બધું રમણ ભમણ હતું ને કરી નાખ્યું ઓકે. મિત્રો પાંજરાપોળથી આપણી ગૌશાળાએ જુઓ, આપણી ગૌશાળા અને સવારથી સીધી સાંજ આટલું બધું ટ્રાન્ઝેક્શનનું કારણ શું ખબર? એનું કારણ છે આ સંભાળીને કાઢવું પડશે. એક વસ્તુ છે આની અંદર, તો એ વસ્તુ આવી ગઈ આપણા થેલાની અંદરથી બારે. અને હવે હું તમને આપણી ગાયો બતાવી દઉં. બધી ચરીને આવી ગઈ છે, પણ આજે કેમ મોડું થઈ ગયું ખબર ના પડી કાંઈ. બધી જો ઊભી છે રસ્તા ઉપર. હવે એને અંદર લેવાનો વારો આવી ગયો છે, બધું લઈ લે. પણ આ વસ્તુ લઈ અને હું જાઉં ગૌશાળાની અંદર. ગૌશાળાની અંદર જઈને હર્ષદભાઈ ને પટેલ સાહેબને હશે એને આપણે વાત કરીએ કે ભાઈ શું છે આ વસ્તુ. હવે એને ઉતામર થઈ ગઈ છે, સમજ્યા? થઈ ગયો કે દરવાજો બંધ. અને બાકી જય માતાજી. શું કે મજા? કારીગર આવી ગયા છે સામે, બધું કામ ચાલુ છે. કે અત્યારે કામ ચાલુ કર્યું? હે શું હશે કહી દો હાલો. ખોલતા નહીં હમણાં, દાબો નહીં, બહુ સેન્સિટિવ વસ્તુ છે. હા તો કિંગ સાહેબ ને અહીંયા ઉપર પૂર્યા હે. કેમ પ્રમોશન થઈ ગયું છે એનું ડિસ્પ્લે વાડાની અંદર? હર્ષદભાઈ કામ કરે છે આ બધું, એટલે ફ્રી થાય પછી આપણે આ ગિફ્ટ એને બતાવીએ. બરાબર ને? કે શું છે આમ અંદાજ તો મારો શું હશે નહીં? તો બેલી તમારે જે ભણતર કાચી હે. થોડી વાર ખમીને વાત કરીએ આપણે. આજે તો આપણે બધું અહીંયાનું બધું આયોજન આખું ચેન્જ થઈ ગયું છે. અત્યારે જો પટલ બથ્થો બથ્યા છે આ ખાણને, કારણ કે આ બધાને ફૂલ રાહ છે
એમાં આ સાહેબ આ દેખાય ખમું ઝૂમ કરીને બતાવું આ હે ને એ બધાનું ખાંડ ને બધું બનાવી રહ્યા છે. હાલ એટલું મિક્સ કરી નાખો એટલે હવે એવું આયોજન છે કે આ બધું આની અંદર મિક્સ કરીને સીધું ગમાણની અંદર જેમ તગારામાં નાખીએ એમ સીધું ગમાણમાં. તો એટલું કામ કરી નાખીએ અને પછી આપણે વાત કરીએ. હવે આપણે બધું આપણી ગૌશાળાનું કામ ચાલુ કર્યું અને ગાયો બધે આવી ગઈ છે જો લાઈન ટુ લાઈન. આજે થઈ ગયું છે થોડું મોડું એટલે હર્ષદભાઈ હવે છે ગાયોની દોવાઈ ચાલુ કરી નાખી છે. તો હવે આપણે આપણી રીતે છે જોઈ લઈએ કે એ પેકેટની અંદર શું છે વસ્તુ, બરાબર ને? પેકેટ એક આવ્યું છે, જોયું કે નહીં? આ જોર હતાણું છે અહીંયા. પટેલ જો અહીંયા હેરાન થાય, ભારી ભરવા ગયા છે. ભારી ભરીને આવે ને પછી આપણે એ ખોલીએ, અનબોક્સિંગ કરીએ અને તમને બતાવીએ. એનું શું છે ખબર કે એ વસ્તુ આપણે કને ગયા રવિવારે, આજે રવિવાર છે ને એમ ગયા રવિવારે આવી ગઈ. પણ ગયા રવિવારે મારે શું છે કપડાં મારે ખરાબ થઈ ગયા હતા એટલા માટે મેં એ ભાઈને અહીંયા રાપરની અંદરથી જે વસ્તુ આવી છે તો મેં ભાઈને કીધું કે તમે કાલ આવજો, કાં આવતા રવિવારે આવજો. તો એ ભાઈ આખું અઠવાડિયું ન આવ્યા અને આજે પણ મને એવું હતું કે આજે આવી જશે પણ આજે ન આવ્યા. તો હવે આપણે એ રિવીલ કરી નાખીએ કે શું છે એની અંદર ગિફ્ટ, બરાબર? અને એ ભાઈ આ વિડીયો જોશે જ અને જોશે એટલે આપણે આવી જાજો પાછા, એટલે ખબર ત્યારે તમને આપણે કહી દઈશું, સંબોધિત કરી દઈશું કે ભાઈ આ ભાઈ લઈને આવ્યા હતા. ગઢવી છે અહીંયા રાપરના, જે છોરો છે નનકો આ ભાઈ જેવડો, બરાબર? એ આ વસ્તુ મતલબ એની અંદર એક મૂર્તિ છે. હવે હું તમને થોડી હિન્ટ આપી દઉં. એક મૂર્તિ છે અને એ પોતે એ બનાવીને લાયા છે. એવું ભાઈ પણ હેરાન થાય છે. એ હવે છે ને એની અંદર નાખીને પછી તમે તું ભાઈ આ ફોન પકડી રાખતો, અમે આમને પકડી રાખજો. અહીંયા લ્યો, લો પટેલ જબર કરો. આ એટલું સાચું છે મેં મારા ભાઈ કે તમે વાત જ છોડી મૂકો. હર્ષદભાઈને આપણે આની અંદર એડ કરવા હતા પણ હવે એ શું છે હું જો ગાય દોવા મંડી ગયા છે. આમ બતાવો, આમ ગાયને દોવાઈ ચાલુ કરી નાખી છે કારણ કે જે ફોન પકડીને ભાઈ ઊભો છે ને એને શું દૂધનું મોડું થાય છે, મોડું થાય ને તમને. તો હવે છે ને પટેલ તમે એવું તો ફોન લઈ લો, કાં તમારે અહીંયા ઊભું રહેવું હોય તો ઊભા રહ્યો. તું ભાઈ અહીંયા બેસી જાય, અહીંયા તમે બરાબર જોજો, આમ દેખાવું પડે બધું. કાં ગાડી લેવાયો જાય ને પછી અહીંયાથી ઝૂમ કરી લેજે થોડું. તો ઘણું દૂર થતું હોય તો વન ઉપર લઈ લેજે. થઈ ગયું? ક્યાં ભાગ્યા તમે? અહીંયા બેહો તમે, અહીંયા. હા હવે ખબર પડી કે નહીં? ખબર પડી ગઈ. હે પટેલને ખબર પડી ગઈ. બાકી હવે છે અનબોક્સિંગ આપણે કરી નાખીએ અને અહીં કર્યું. બૂટ જોતા નહીં હો તમે કઈ કે આ હડલ બૂટ પહેરીને કેમ બેઠા હે, એ નહીં જોવાનું. મારા ભાઈ ઘટે કઈ પણ હવે હાજું હોય તો સારું. આ જે વસ્તુ અંદર છે ને મને તો મારથી કોઈ વીમો છે કે આ તૂટી ગયું હોય તો સારું. 3, 2, 1 સાથે જ હવે તમે જોઈ લો આ શું છે. એ હર્ષદભાઈ દૂધ દોતા હતા એને હક થતું નહીં. અહીંયા જો હેરા લમણા વારે શું છે વરી કેમ પણ હે દેખાય ને બરાબર? હજી આ થોડું ખોલવાનું બાકી છે. પકડો. હા 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 હા, કેમ છે નીલાભાઈ? પોપટીઓ 2.0 પોપટી અને એક સિંગમાં કંબડી થઈ ગઈ છે પેકિંગમાં. આ છે ને એક આ ભાઈ છે ને આ જે શૂટિંગ ઉતારે છે ને એ ભાઈ જેવા છોકરાએ બનાવી દીધો. કોપી ટુ કોપી નહીં પણ કમાઈ નહીં કાંઈ. શું કેવું? આ છે એ ગયા અઠવાડિયાથી જ આપણી પાસે આવી ગયું હતું પણ હવે શું થયું કે એ છોરો છે એ પાછો આખા અઠવાડિયામાં એ ભણે છે એટલે પહોંચ્યો નહીં. એટલા માટે આજે મેં હવે એ છોરા વગર જ ગઢવી છે અહીંયા રાપરના એના વગર જ મેં આ રિવીલ કરી દીધું. કેવું લાગ્યું તમને આ? જબર. અહીંયા તો છોરા તું આવું તને કંઈ બનાવતો ફાવે હે? આવું કંઈ બનાવતો ફાવે તને? હે શું છે આ? શું છે અહીંયા આવ. બાકી ઓમ શું અનબોક્સિંગ થઈ ગયું છે અને ખૂબ સુંદર અને મહેનત જ છે ને આમાં. તો શું છે
આનો ઘાટ કેવો છે શું છે એ તો બીજા નંબરની વાત છે, પણ છોરા છે એટલો ટાઈમ કાઢી અને આટલું બધું આ પશુપાલન તરફ વળે છે એ જ મોટી વાત છે ભાઈ. બરાબર. ના ના, ખૂબ સરસ ભાઈ.